લાંબા સમયની માંગણીઓ પછી આખરે આંગણવાડી બહેનોની માંગ સ્વીકારવામાં આવી છે. ઘણા આંદોલન પછી ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી બહેનો માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા લોકાર્પણ, એક ખાતમુહૂર્ત, આવાસોના ડ્રો તથા આંગણવાડી કાર્યકરોને મોબાઈલ વિતરણ કરવામાં આવશે. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાતના વરદ હસ્તે આ વિતરણ કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી રહી છે. તો મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે એક મહત્વની જે અપડેટ સામે આવી રહી છે આંગણવાડી બહેનો માટે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, સૌથી પહેલા આપણે જોઈએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ઉડા તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે અંદાજિત ₹1099 કરોડના ખર્ચે વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોના લોકાર્પણ, એક ખાતમુહૂર્ત, આવાસોના ડ્રો તથા આંગણવાડી કાર્યકરોને મોબાઈલ વિતરણ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાતના વરદ હસ્તે કરવામાં આવશે. જેમાં સત્તાધાર ફ્લાયઓવર બ્રિજ, ઓગણજ ગામ તળાવ, આવાસોના ડ્રો, સોલા ભાડજ, હેબતપુરમાં આશ્રય ગૃહ, નરોડા પાટિયા ઓડિટોરિયમ, ખોડિયાલ તળાવ. 29 માર્ચ 2026 રવિવારના રોજ આ કાર્યક્રમ યોજાશે, એટલે કે આજના રોજ લોકાર્પણ. સત્તાધાર ફ્લાયઓવર બ્રિજ સવારે 9 વાગે, લક્ષ્મણગઢના ટેકરા બાજુ સત્તાધાર જંકશન, ઘાટલોડિયા, અમદાવાદ. જાહેર સભા સાંજે 4:15 વાગે, અટલ કલામ હોલ, ગુજરાત યુનિવર્સિટી, GMDCની બાજુમાં, મેમનગર, અમદાવાદ. તો માળખાકીય સુવિધાઓ સૌના માટે, આવાસ અને આંગણવાડીની બહેનોના ડિજિટલ સશક્તિકરણને સાંકળતા આ વિકાસ કાર્યો અમદાવાદ શહેરની પ્રગતિને વધુ વેગવંતા બનાવશે અને નાગરિકોની સુખાકારી અને ઇઝ ઓફ લિવિંગ વધારવા માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે તેવું હર્ષ સંઘવી, માનનીય નાયબ મુખ્યમંત્રી ગુજરાત સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. ટૂંકમાં વર્ષોથી જે બહેનો બાળકોનું ભવિષ્ય બનાવતી આવી છે આંગણવાડી બહેનો, તેમને આજે પહેલીવાર પોતાનું ભવિષ્ય ડિજિટલ બનતું જોવામાં આવી રહ્યું છે, દેખાઈ રહ્યું છે. અમદાવાદમાં વિકાસના નવા પગલાં વચ્ચે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. હવે આંગણવાડી કાર્યકરોને મળશે નવા મોબાઈલ ફોન. હા મિત્રો, જે બહેનો વર્ષોથી રજિસ્ટર અને પેનથી કામ કરતી હતી, હવે એ જ કામ થશે મોબાઈલ એપથી. બાળકોના રેકોર્ડ, પોષણની માહિતી, મહિલાઓની વિગતો, માતાની વિગતો, બધું હવે એક ક્લિકમાં તમને ઉપલબ્ધ રહેશે. આ પગલું માત્ર સુવિધા નથી પણ આંગણવાડી બહેનો માટે એક સન્માન જોવા મળી રહ્યું છે. એક સમય હતો જ્યારે બહેનોને ગરમીમાં, વરસાદમાં ઘરે ઘરે જઈને માહિતી એકત્ર કરવી પડતી હતી અને આજે સરકાર તેમના હાથમાં ટેકનોલોજી આપી રહી છે. હવે આ ટેકનોલોજીનું માધ્યમ આ માત્ર એક મોબાઈલ નથી, આ છે મહિલા સશક્તિકરણનું નવું હથિયાર. તો મિત્રો, તમને શું લાગે છે આ નિર્ણયથી આંગણવાડી બહેનોનું જીવન કેટલું બદલાશે? અને મિત્રો, આવા જ સત્ય અને મહત્વના અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો. ધન્યવાદ.